હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી। આજે આપણે બનાવવાના છીએ સુકવણીની વધુ એક રેસીપી, જેમાં હું બનાવવા જઈ રહી છું સાબુદાણા બટેટાના ફરાળી પાપડ, જે આપણે વ્રત કે ઉપવાસ દરમિયાન ખાઈ શકીએ અને આખું વરસ સ્ટોર પણ કરી શકીએ। તો એકદમ ક્રિસ્પી અને ફૂલેલા એવા સાબુદાણા બટેટાના પાપડ હું બનાવી રહી છું। તો તમને હું બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે જણાવીશ। તો મિત્રો, સાબુદાણા બટેટાના પાપડ બનાવવા માટે આપણે 1 કિલો જેટલા સાબુદાણાને રાતે જ મેં પલાળી દીધા હતા અને સાબુદાણા સરસ એવા પલળી ગયા છે। સાથે જ મેં 1 કિલો બટેટાને બાફીને લઈ લીધા છે। 1 કિલો બટેટા અને 1 કિલો સાબુદાણા છે, તો અહીંયા મેં 250 ગ્રામ તીખા લીલા મરચાં લઈ લીધા છે। સાથે જ 50 ગ્રામ જીરું લઈ લીધું છે। જીરું અને મરચાંની આપણે મિક્સર જારમાં પેસ્ટ બનાવી લેવાની છે અને 1.5 ચમચી જેટલું અહીંયા મેં સિંધવ મીઠું ઉમેર્યું છે। બધી જ વસ્તુની આપણે પેસ્ટ બનાવી લઈશું અને જે બાફેલા બટેટા રાખ્યા છે તેને આપણે સાબુદાણાના તપેલામાં આ રીતે છીણી લઈશું। બટેટાને આ રીતે છીણી લેવાથી તેમાં કોઈ પણ પ્રકારના ગાંઠા નહીં રહે અને પાપડ છે તે પરફેક્ટ એવા બનીને રેડી થશે। તો અહીંયા મેં બધા જ બટેટા છીણી લીધા છે, તો આપણે સાબુદાણા અને બટેટાને સારી રીતે મિક્સ કરી લઈશું। આ પ્રોસેસ આપણે ગેસ પર તપેલું મૂકતા પહેલા જ કરી લઈશું, જેથી કરીને ગેસ પર તપેલું મૂક્યા પછી આપણે સાબુદાણાને સતત ફેરવી શકીએ। મરચાં અને જીરાની જે આપણે પેસ્ટ વાટી છે તે એડ કરી લઈશું અને બધી જ વસ્તુને આપણે ફરીથી મિક્સ કરી લઈશું। 250 ગ્રામ મરચાંથી પરફેક્ટ એવી તીખાશ આવે છે મિત્રો। જો તમારે વધારે તીખું જોતું હોય તો તમે હજી 50 ગ્રામ મરચાં એડ કરી શકો છો। બધા જ મિશ્રણને આપણે ગેસ ઉપર ઉકળવા માટે મૂકી દઈશું। જરૂર મુજબ પાણી એડ કરવાનું છે। તો આપણે પાપડ બનાવવાના છે એટલે બેટરને વધારે પડતું પતલું કરવાનું નથી। લગભગ 15 મિનિટ સુધી મેં સાબુદાણાને આ રીતે ફેરવ્યા છે અને સાબુદાણા છે તે ખૂબ સારા એવા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે। તો આપણું બેટર છે તે પાપડ બનાવવા માટે રેડી છે। હવે આપણે બેટરને ઠંડુ થવા દઈશું લગભગ 10 થી 15 મિનિટ, કારણ કે આપણે પાપડ છે તે પ્લાસ્ટિકમાં પાડવાના હોય છે, એટલે પ્લાસ્ટિકની થેલીમાં આપણે ગરમ ગરમ બેટર નહીં પાથરી શકીએ। એટલા માટે આપણે બેટરને 15 થી 20 મિનિટ જેવું ઠંડુ થવા દઈશું। જ્યાં સુધી તમને લાગે કે સાબુદાણા બરાબર ટ્રાન્સપરન્ટ નથી થયા ત્યાં સુધી તમારે થવા દેવાનું છે। જો સાબુદાણા ટ્રાન્સપરન્ટ થવામાં વાર હશે તો પાપડ છે તે ફૂલેલા નહીં બને, એટલે પરફેક્ટ તમારે આ રીતે સાબુદાણાને સરસ એવા ટ્રાન્સપરન્ટ થવા દેવાના છે। હવે આપણે પાપડ બનાવવા માટે આ રીતનું મેં પ્લાસ્ટિક લઈ લીધું છે અને તેમાં 1 ચમચી જેટલું બેટર મૂકી અને આ રીતે આપણે પૂરી જેટલા શેપમાં પાપડને ફેલાવી લઈશું। તો આ રીતે આપણે બધા જ પાપડ છે તે પ્લાસ્ટિકમાં પાથરી લેવાના છે। સાબુદાણાની પાપડી કે પાપડ કે ચકરી બનાવો મિત્રો, ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે કપડામાં નથી પાથરવાનું। કપડામાં પાથરશો તો બધા જ સાબુદાણા છે તે ચીપકી જશે અને તમારે એક પાપડ ઉખાડવો પડશે। એટલા માટે જો તમે આ રીતે પ્લાસ્ટિકમાં પાથરશો તો તમારે પાપડ ઉખાડવાની જરૂરત નહીં પડે અને જ્યારે પાપડ સુકાશે ત્યારે તે તેની જાતે જ ઉખડી જશે। આ રીતે મેં બધા જ પાપડ છે તે પાથરી દીધા છે અને અહીંયા હું પાપડ ઘરમાં બનાવી રહી છું, તો તેને સુકાતા 3 દિવસનો સમય લાગશે મિત્રો। જો તમે ધાબા પર બનાવશો તો 1 થી 1.5 દિવસમાં તમારી પાપડી છે તે સુકાઈને રેડી થઈ જશે। તો અહીં અમે બધા જ સાબુદાણાના પાપડ પાડી લીધા છે અને હવે હું તેને સુકાવા દઈશ। તો મિત્રો, આ રીતે જો તમે બટાકા સાબુદાણાના પાપડ બનાવશો તો પરફેક્ટ એવા બનીને રેડી થશે। 3 દિવસ થઈ ગયા છે અને પાપડ છે તે સરસ એવા સુકાઈ ગયા છે। તો હવે હું તમને પાપડ તળીને બતાવીશ। આ રીતે તમે ખખડાવશો એટલે એકદમ સુકાયેલા પાપડનો અવાજ તમને આવી જશે। તેલ હાઈ ફ્લેમ પર ગરમ કરી લીધું છે અને હવે આપણે 1 થી 2 પાપડ ઉમેરીને ચેક કરીશું કે તેલ બરાબર ગરમ છે કે નહીં। આ રીતે આપણે થોડો પાપડને પ્રેસ કરીશું એટલે પાપડ છે તે ખૂબ સારી રીતે ફૂલીને ઉપર આવશે। તો ખૂબ સારા એવા સોફ્ટ અને ક્રન્ચી આ પાપડ બનીને રેડી થયા છે મિત્રો। તમે પણ જો આ રીતથી બનાવશો તો તમારા પણ સાબુદાણા બટેટાના પાપડ છે તે ખૂબ ક્રિસ્પી અને સોફ્ટ બનીને રેડી થશે। ક્યારેય પણ જવડ નહીં થાય એ વાતની ગેરંટી છે। તો તેલ થોડું મને ઓછું થયું હોય એવું લાગતું હતું, એટલે મેં 2 મિનિટ જેવું તેલને થવા દઈ
અને બીજા પાપડ એડ કર્યા છે. તો તમે જોઈ શકો છો કે પાપડ મૂકતાની સાથે સરસ એવા ફૂલીને રેડી થયા છે. તો આ રીતે આપણે બધા જ પાપડ જેટલા જરૂર હોય એટલા તળી લેવાના છે અને બાકીના પાપડને આપણે એરટાઈટ ડબ્બામાં ભરી અને આખા વર્ષ માટે સ્ટોર કરી શકીશું. તો મિત્રો, ફટાફટ બની જતા આ સાબુદાણા બટેટા પાપડની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. તૈયાર છે આપણા ટેસ્ટી અને ફરાળી ક્રિસ્પી સોફ્ટ એવા સાબુદાણા બટેટાના પાપડ. તમે જોઈ શકો છો કે આસાનીથી ક્રેક થાય છે અને એકદમ સોફ્ટ એવા જોવાય છે. થેન્ક યુ ફોર વોચિંગ.